તમે એમ કેજો હું ગાડીમાં બેહું પછી જ તમારે મારે તમારા જોડે હેની વાતો કરવાની હોય. તારું ચાલુ થઈ ગયું હરવારમાં બધું. ચાલુ થઈ જ જાય ને પણ કર્યું છે રહ્યો એવું. અરે હું વાત કરી, ખાલી ઉભો રહ્યો 5 મિનિટમાં આમની જોડે હું. એમાં તમને ખબર હતી આ તે તમે ઓમમ કરીને વાતો કરતો હતો. એટલે મારી જ વાતો કરતો હી ને. એ તો એમ કહેતો હતો કે તું ગાડી ધોવાનું રાખ, ગાડી બહુ મેલી થઈ છે. 5 વાર હમો કોદાર તમે ગાડી ધોઈ છે, મારા આય 5 વાર થયો. કોદાર ગાડી ધો હશે તમે રોજ મેલી જોઈ તમારી ગાડી. કઈ વાત કરે છે ને એટલે લડવાની છે ગાડીમાં જઈને કે ઓમમ કઈ હું વાત કરતો. બહુ હોય તો જાતે ના ધોઈ દે. હાથે ધોઈ દે, કહી દઉં છું ભાઈ મમ્મી તારા ધોવાની ગાડી હવે એમ કહે છે કે જાતે ધોઈ નાખો ગાડી. હું એક ઘેરો રોજ નુસન પણ ઘેરો આઈએ ને તાણે મુરો હુડમ કોઈ કામ કરતી હોય ને તાણે દેમ તમારા જોડે વાતો કરતો હોય છે. તારે રોજ નું જ છે ને ગાડીમાં બેહી એટલે કચર પચર ચાલુ થઈ જ જાય છે તાર નોમની. એટલે દેમ વાતો કરે છે એટલે શીખવાડું જ છે મારું એ કે ચેમની કંટ્રોલમાં રાખવી ને ચેમની કાબુમાં રાખવી. મોણસ કોમ જતો ને હવારે તો એને થોડું મગજ ફ્રેશ હોવું જોઈએ તો કોક કોમ થાય ને તો પછી આખો દિવસ તું મન બાજે છે ને ઉમાર લોકો જોડે બાજવાનું જ થાય. એમ કરો એ ઘેર જતા રહો અત્યારે રજા મૂકી દો ને માં બેટો બેહી અને શાંતિથી વાતો કરજો બરાબર. આખા મહિનાનો કોટો પૂરો કરી લ્યો. હારું કરી લઈએ એ વાંધો નહીં. એ હારું આવજો.